નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 4 અને વિષય પર્યાવરણના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, વિષય છે આપણો પર્યાવરણ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે। તો વરિયાળીના ઉપયોગ વિશેની તમારી સમજ લખો। તો વરિયાળી પાચન શક્તિ સુધારવા અને મીઠાની દુર્ગંધ દૂર કરવા માટે શ્રેષ્ઠ કુદરતી મુખવાસ છે। આ ઉપરાંત તેની શીતળ પ્રકૃતિ શરીરની ગરમી ઘટાડવામાં અને આંખનો તેજ વધારવામાં પણ અત્યંત ઉપયોગી છે। હળદર વિશેનો કોયડો લખો। તો પીળી પીળી હું દેખાઉં છું, રસોઈમાં હું વપરાવું છું, ખા લાગે તો રૂજ લાવું છું, બોલો હું કોણ છું? તો સાચો જવાબ આવશે હળદર। ખાલી જગ્યા પૂરો। તો ચકલી પક્ષીનો અવાજ ચી 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 છે। દરજીડો તેનો માળો ક્યાં અને કેવી રીતે બનાવે છે? તો ક્યાં? તો દરજીડો તેનો માળો સામાન્ય રીતે થોરના છોડ ઉપર અથવા તો કાંટાવાળી ઝાડીઓમાં બે પાંદડાઓની વચ્ચે બનાવે છે। કેવી રીતે? તો તે પોતાની અણીદાર ચાંચથી બે પાંદડાઓને સીવીને ગૂંથીને તેમાંથી સુંદર માળો જે છે તે બનાવે છે, તેથી તેને દરજીડો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો। તો નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। માદા સુગરી માળો બનાવે છે, તો ખોટું। બ, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો। તો તમે બસ કે ટ્રેનની મુસાફરી કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખશો? તો ચાલુ બસ કે ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। મુસાફરી દરમિયાન શરીરનો કોઈ પણ ભાગ જે છે, હાથ કે માથું બારીની બહાર ન કાઢવા। તમે જોયેલું ઊંચા મકાનનું વર્ણન કરો। મેં જોયેલું ઊંચું મકાન ઘણા માળનું બહુમાળી હતું। તેમાં ઉપર જવા માટે લિફ્ટની સુવિધા હતી। દરેક માળ ઉપર અલગ અલગ ફ્લેટ હતા, જેમાં હવા ઉજાસ માટે મોટી મોટી બારીઓ અને બાલ્કની હતી। ચિત્રમાં આપેલું ઓજાર છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખવાનું છે કોદાળી। શું છે? તો કોદાળી। તમારા વિસ્તારમાં તેનું નામ શું છે? તો એને પણ આપણે કોદાળી કહીએ છીએ। અને તૈયાર થયેલા પાકને કાપવા માટે અને ઘાસ કાપવાની જગ્યાએ મિત્રો ઉખાડવા માટે, નીંદણ દૂર કરવા માટે કોદાળીનો ઉપયોગ થાય છે। પાટણના પ્રખ્યાત હસ્તકલા વિશે તમારી સમજ લખો। તો મિત્રો પાટણની પ્રખ્યાત હસ્તકલા પટોળા છે, જે તેના સુંદર વણાટ અને ટકાઉપણા માટે જગવિખ્યાત છે। ખોટો શબ્દ છેકી નાખો। તો પટોળા 4 થી 6 દિવસમાં નહીં પણ માસમાં બને છે। ખાલી જગ્યા પૂરવાની છે। શાકભાજીને પાણી છાંટવાથી તે તાજા રહે છે। યાત્રાધામની અંદર જે જમાડે છે ત્યાં આપણે અન્નક્ષેત્ર કહીશું। અન્નક્ષેત્ર અને લગ્ન પ્રસંગનો જમણવારનો તફાવત લખવાનો છે। તો મિત્રો અન્નક્ષેત્ર એટલે કોઈ પણ ભૂખ્યા કે જરૂરિયાત વ્યક્તિને નિઃશુલ્ક એટલે કે મફત ભોજન આપવામાં આવે છે, તે હેતુથી ચાલે છે। જ્યારે લગ્ન પ્રસંગ એટલે લગ્ન પ્રસંગની અંદર જમણવાર પ્રસંગ ઉજવણી માટે રાખવામાં આવે છે અને તેમાં ફક્ત આમંત્રિત મહેમાનો ભાગ લે છે। જોડકા જોડવાના છે। તજ તો મારો સ્વાદ તીખો છે અને રાઈ તો મારો આકાર ગોળ છે। ખરબચડી સપાટીવાળું ફળ કયું છે? તો અનાનસ આવશે। જલ્દી બગડી જાય એવા 2 શાકભાજી તો આવશે પાલક અને ટામેટાં। 2 ફળ તો કેળા અને દ્રાક્ષ। ત્યાર પછી મિત્રો મને ઓળખો। તો મારા પ્રદેશમાં માત્ર રેતી જ હોય છે, તો હું કોણ? તો રણ પ્રદેશ। રણ પ્રદેશના વૃક્ષો ઓછા હોય છે, કારણ શું છે? તો રણ પ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો વરસાદ ખૂબ ઓછો રહે છે, જેના કારણે જમીનમાં પાણીની અછત રહે છે। ત્યાંથી રેતાળ જમીન અને અતિશય ગરમીને કારણે સામાન્ય વૃક્ષો ઉગી શકતા નથી। પ્રશ્ન નંબર 9, પાણીનો બગાડ અટકાવવા શું કરશો? તો બ્રશ કરતી વખતે કે હાથ ધોતી વખતે નળ ચાલુ ન રાખવા જોઈએ। ટપકતા નળને જલ્દી રિપેર કરાવવા। રાષ્ટ્રીય તહેવારના નામ તો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક દિવસ તો 26મી જાન્યુઆરી। તમારા ઘરે કઈ કઈ બાબતની અંદર સ્વચ્છતા જાળવવામાં આવે છે? તો દરેક ખૂણે દરરોજ કચરા પોતું કરી સફાઈ કરવામાં આવે છે। રસોડામાં વપરાતા વાસણો અને પ્લેટફોર્મને દરરોજ સાફ કરવામાં આવે છે। અથવા મિત્રો તમારા ઘરે નિર્ણય કોણ લે છે? તો મારા ઘરમાં મોટા ભાગે નિર્ણયો મારા વડીલો જેમ કે પપ્પા અથવા દાદા મળીને લે છે। અહીં મિત્રો જો અલગ અલગ તમારા જિલ્લાના નકશા હોઈ શકે છે। તમારા તાલુકાની દક્ષિણે આવેલો તાલુકો, તો મારો જે મિત્રો છે એ મોરબી છે, તો ટંકારા અથવા વાંકાનેર છે। તમારો તાલુકો તો મોરબી। તમારા જિલ્લામાં જે મેળો ભરાતો હોય તેનું નામ તો વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવનો મેળો, અને તમારા તાલુકાની ઉત્તરે આવેલો તાલુકો તો મિયાણા। વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે તમારા જિલ્લાના જે પણ તાલુકા આવેલા છે તૈયાર કરી દેવા નમ્ર વિનંતી છે। તમે કયા જિલ્લામાંથી પેપર જોવો છો તેની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં।